નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે બરાબર જમાવટ કરી। જો કે વરસાદનું એવું છે કે જો તેની જમાવટ વધુ પડતી થઈ જાય તો લોકોને મુશ્કેલી પડે। અત્યારે તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં ખેડૂતો ચિંતામાં છે। વરસાદ તો સામેલા ધાર વરસી ગયો, પણ ખેતરો પાણી પાણી કરતો ગયો। ખેતરો જળમગ્ન થાય એટલે સરવાળે અસર પાક ઉપર પડે। ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી સરકારને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે નુકસાનીનો સર્વે કરવામાં આવે। સરકારનો જે તે સમયે મત સ્પષ્ટ હતો કે એકવાર પાણી ઓસરે પછી નુકસાનીનો સર્વે થશે। સર્વે તેના નીતિ નિયમો મુજબ થાય એમાં બેમત નથી, પરંતુ જૂનાગઢ, દ્વારકા, પોરબંદરમાં જે રીતે વરસાદે તાંડવ મચાવ્યું તેને જોતા નુકસાની નિશ્ચિત છે તેવું કહેવામાં જરાય ખોટું લાગતું નથી। મજબૂત એવા રસ્તાઓ પણ જો તૂટી જતા હોય તો ખેતરોની શું હાલત થવાની છે તે તો સમજી જ શકાય છે। મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકના વાવેતરનો સમય છે અને એવા સમયે જ પાકનો સોથ વળી જાય તો ખેડૂત મૂંઝાવાનો જ છે। અત્યારે ભાજપના જ ધારાસભ્ય પત્ર લખીને વિશેષ પેકેજ આપવાની માંગ કરી રહ્યા છે। સરકાર તેના તરફથી સમીક્ષા બેઠક યોજી છે, પણ આ નુકસાનીની ભરપાઈ કેવી રીતે થશે તે સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી। આવી નુકસાની થાય ત્યારે તેને ભરપાઈ કરવાના શું રસ્તા હોઈ શકે તેની ચર્ચા કરીશું આજે મહામંથનમાં। તો ખેતરો જળમગ્ન થઈ ગયા છે। નુકસાનીની ભરપાઈ કઈ રીતે કરવી તે હવે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે। એવું કહેવામાં આવે છે અતિ સર્વત્ર વર્જ્યતે। વરસાદ અને વરસાદી વાતાવરણ સ્વાભાવિક મને તમને બધાને જ ખૂબ જ પસંદ આવે, પરંતુ જ્યારે વરસાદ વધુ એવા પ્રમાણમાં વરસે કે જેના કારણે જે તબાહીના દ્રશ્યો સામે આવે તો અનેક સવાલો ઉપસ્થિત થવાના છે। અને તેમાં પણ આપણા ત્યાં ખેડૂતો વરસાદ પર આધારિત છે અને તેમાં પણ જ્યારે ધોધમાર અનરાધાર વરસાદ એક સાથે, આખી સિઝનનો વરસાદ એક સાથે વરસી જાય તો ખેડૂતો માટે મુશ્કેલીનો સમય બેશક લઈને આવવાનો છે। તંત્રના હાથ પણ બંધાયેલા છે। તંત્ર આ તરફ ખેડૂતોની મદદ કરવા માટે તૈયારી તો દર્શાવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે તો આ તરફ ભાજપના જ જે નેતા છે અર્જુન મોઢવાડિયા, જેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, તેઓએ પણ સરકારને પત્ર લખ્યો છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવવા માટેની વિશેષ પેકેજ જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। ઘેડ વિસ્તાર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જે અત્યારે જળમગ્ન થઈ ગયા છે। ખેડૂતોની હાલત જે છે તે ખૂબ જ કફોડી બની ચૂકી છે। હવે પાક લેવાનો સમય આવ્યો અને બીજી તરફ વધુ વરસાદને કારણે પાકની જે પરિસ્થિતિ સર્જાઈ છે તે દુઃખ તો માત્ર ને માત્ર ખેડૂત જ સમજી શકે છે। ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે કે પાણી ઓસરતા તેની જે છે તે તપાસ થવી જોઈએ। કેવી રીતની હવે મદદ સરકાર તરફથી મળી શકે છે તેના માટેનો જે સર્વે થઈ શકે છે તે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। પરંતુ સરકાર પણ હવે કદાચ રાહ જોઈને બેઠી છે, કે કારણ કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે જે રીતે ગુજરાત પર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આવનારા સમયમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને કેવી રીતે સર્વે કરવો એ સરકાર માટે પણ એક મોટો પ્રશ્ન બની ચૂક્યો છે। ત્યારે હવે એ જ જોવાનું છે કે ખેતરો તો જળમગ્ન બની ચૂક્યા છે, નુકસાનીની જે ભરપાઈ છે તેને કરવા માટે કયા રસ્તા એવા અપનાવી શકાય, અને આજ વિષય પર આપણે આજે વાત પણ કરવાના છે। આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ખેડૂત અગ્રણી દિલીપ સખિયા આપણી સાથે જોડાયા છે અને માંગરોળના મોસા ગામના ખેડૂત ભરત કિંદરખેડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। કોંગ્રેસના નેતા પાલ આંબલિયા થોડીક ક્ષણોમાં આપણી સાથે જોડાશે, ત્યાં સુધી આપણે ચર્ચાની શરૂઆત કરીશું। દિલીપભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। જે રીતે ખૂબ વરસાદ વરસ્યો છે, આખા સિઝનનો વરસાદ 1 કે 2 દિવસ કે 3 દિવસમાં વરસી ગયો છે, અનેક વિસ્તારો એવા છે જેની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। ખેડૂતોની જે હાલત છે તે સમજી શકાય છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં હશે જ ખેડૂતો, પરંતુ સાચી સ્થિતિ અત્યારે શું છે અને ખેડૂતો આખરે શું માંગ કરી રહ્યા છે? ખૂબ સરસ। પહેલા તો હું વીટીવીનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું કે આ વિષયને વાચા આપી રહ્યું છે। મહત્વની વસ્તુ એક જોઈએ ને તો છેલ્લા 4-5 વર્ષ થયા આ કુદરતની સિસ્ટમમાં ને કંઈક ફેરફાર થયો છે
પેલા જેવું નથી કે જયારે વરસાદ પડતો ત્યારે 100 ગામની અંદર એક ધારો વરસાદ થોડો થોડો પડતો. અત્યારે એવું છે કે જ્યાં પડે ત્યાં વધારે પડે, ન પડે તો કાંઈ ન પડે. કહેવાય ને કે વાવાઝોડું થાય, અતિવૃષ્ટિ થાય, વરસાદ હમુરો ન પડે, માવઠું થાય. આ છેલ્લા 4-5 વર્ષથી આમ કહેવાય કે આમ ભૌગોલિક વાતાવરણમાં એવો કઈક ફેરફાર થઈ ગયો છે કે હવે આ તો એમ કહેવાય ને કે કુદરતી આફત છે. તો હવે આપણે આ આફત સ્વીકારવા માટે તૈયાર થઈ જવું જોઈએ. એક કહેવત છે કે જાપાનની અંદર એક કેવી કે વારંવાર ભૂકંપ આવે છે તો એ લોકો ટેવાય છે, પરંતુ આની અંદર જ્યારે પણ અતિવૃષ્ટિ થાય કે માવઠું થાય કે વાવાઝોડું થાય, મોટામાં મોટી કોઈ નુકસાનીનો ભોગ બનતો હોય ને તો એ જગતનો તાત છે. આ એક મોટામાં મોટી મુશ્કેલી છે કે કારણ કે ગ્રાઉન્ડ ઉપર મોટામાં મોટી જો નુકસાની હોય તો ખેતી અને ખેડૂત અને ગામડાઓને છે. આજે અત્યારે આપણે ટીવી માધ્યમથી જોઈએ છીએ, સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે ગમે ગામમાં ગમે એટલો વરસાદ પડે તો ટૂંક સમયમાં આપને મેસેજ આવે. આપણે એમ કહે કે આ ઘેડ વિસ્તારની વાત થઈ કે ત્યાં ક્યારેક માન આમ કહે ને કે અત્યારે જેટલો પડ્યો ને એટલો 2 વર્ષે એટલો વરસાદ ન પડતો. એની જગ્યાએ એ 2-4 અઠવાડિયા 10 દિવસમાં આ વરસાદ જયારે પડી રહ્યો છે તો સ્વાભાવિક છે કે નુકસાની થાય. આમાં તકલીફ શું પડે કે જે ખેડૂતોએ પાક વાવ્યો છે અને પછી એ પાક અને ખેતરમાં જો પાણી ભર્યું રહે તો એ પાકને નુકસાન જાય. માન કે ઉગીને ઉભો થયો હોય અને જો એ 24 કલાકથી વધારે સમયથી પાણીમાં રહે તો 100% પાક ફેલ થવાની શક્યતા રહે. પરંતુ જે વિસ્તારમાં 2, 5, 10 કલાકે પાણી રહેશે ત્યાં પાકને લાંબી મોટી નુકસાની થાય. ઘણી વખત ખેડૂતોની નુકસાની એવી હોય કે એ પેલી નજરિયા ન દેખાતી હોય, પરંતુ નુકસાનીની ટકાવારીમાં તો જગતના તાતને નુકસાની ભોગવવી જ પડે. સાથે સાથે ખેતરોના ધોવાણ થઈ જાય. ઘણા એવા ખેડૂતો હોય ખેતરના શેઢે હોય ત્યાં અતિવૃષ્ટિને હિસાબે જયારે એના ખેતરનું ધોવાણ થાય તો જગતના તાતની તાકાત નથી કે એ ખેતરનું ધોવાણ ભરી શકે. બીજા નંબરમાં ચારો, જે પશુપાલકોનો ચારો આવી અતિવૃષ્ટિના હિસાબે ચારાની અંદર પણ ક્યાંક ને ક્યાંક પશુપાલકોને બહુ લાંબી નુકસાનીનો ભોગ પડવો પડે. અને જયારે કન્ટિન્યુ આવો વરસાદ પડે છે ત્યારે બજારની અંદર શાકભાજી છે, જે લીલો ચારો છે એ ચારાને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ પબ્લિકને પણ મોંઘવારીનો ભોગ બનવો પડે છે. તો આ તો કુદરતી આફત છે. તો કુદરતી આફતની અંદર મારી તો એક એવી રજૂઆતની ભાગ છે કે સરકારે આને ક્યાંક એવી સિસ્ટમમાં હવે ખાસ લેવાની જરૂર છે, ક્યાંક એવી નવી પદ્ધતિ બનાવવાની જરૂર છે. આપણે સતત છેલ્લા 4-5 વર્ષથી જે જોતા આવ્યા છે એમાં જે ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે, સરકાર ક્યાંક ને ક્યાંક જાહેરાતની વાત કરે, ક્યાંક જાહેરાત આપી પણ રહી છે, પરંતુ વાસ્તવિક જે ખેડૂતોને નુકસાન જાય અને નુકસાનના પ્રમાણમાં ક્યાંક નથી મળતી, ક્યાંક ઓછી મળી રહી છે, ક્યાંક હાવ એમ કે ને કે નહીં બરાબર છે. તો આ સિસ્ટમ એવી કઈક બનાવવાની જરૂર છે. મેં તો ખાસ એક વસ્તુને ભાર દઈને કહું કે દરેક તલાટી મંત્રી ગામમાં છે તો પહેલી વાત તો દરેક તલાટી મંત્રીએ પાણીપત્ર ભરવાની ખાસમાં ખાસ જરૂર છે. એ પાણીપત્રથી એક વસ્તુ નક્કી થાય કે કયો પાક કેટલા વીઘામાં વાવેતર થયું છે. તો ઘણી વખત શું હોય કે એવો વરસાદ હોય કે વધારે પડતો મગફળીના પાકને નુકસાન ગયું, ઘણી વખત એમ થાય કે કઠોળના પાકને નુકસાન ગયું, ઘણી વખત થાય કે જુવાર, બાજરો અને મકાઈ જેવા પાકને નુકસાન થયું, ઘણી વખત એમ કહે કે એરંડા જેવા પાકને નુકસાન થયું. તો ઘણી વખત નાના મોટા વરસાદ પણ નાના મોટા પાકને પણ ઓછા હાથકી નુકસાનીની ટકાવારી દેવામાં પણ ક્યાંક સહેલું પડે. જો આવું કરવાથી થાય તો વાસ્તવિક જે ખેડૂતને નુકસાન જાય ને એ ખેડૂતને એનો હિસ્સો મળી શકે. એનાથી ખેડૂતોને પણ ફાયદો થાય અને સરકારના રૂપિયા પણ સાચી અને સારા યોગ્ય જગ્યાએ જાય. તો આ દિશામાં પણ ક્યાંક ને ક્યાંક હવે લેસન ક્યાંક તજજ્ઞો દ્વારા યુનિવર્સિટીના અધ્યાપકો છે, ખેડૂત આગેવાનો છે, એને બોલાવી અને ચર્ચા વિચારણા કરી અને મુખ્યમંત્રી જે સહાય યોજના છે એના જેવી જ કઈક આની અંદર કઈક ફેરફાર કરી અને આવી કુદરતી આફતમાં ખેડૂતોની બાજુમાં ખંભે ખંભો મિલાવી અને યોજનાઓ ઉભી રહે એવી યોજનાઓ બનાવવાની ખાસ જરૂર છે. જી બિલકુલ. ભરતભાઈ, આપના ગામમાં શું પરિસ્થિતિ છે? ખાસ કરીને ત્યાં ખૂબ વરસાદ થયો છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, માંગરોળની શું પરિસ્થિતિ છે અને ખાસ કરીને સરકાર પાસે હવે શું અપેક્ષા રાખો છો આપ, ભરતભાઈ?
બેન, પરિસ્થિતિમાં તો અત્યારે એવું છે કે આજે 10મો દિવસ છે, અમારે 80% જેવું જમીન હજી આજની તારીખમાં પાણીમાં ગરકાવ છે બેન. આજે સવારના થોડાક રસ્તાને બધું પૂરું થઈ ગયું છે કે એક ગામથી બીજે ગામ જઈ શકાય. બાકી આજે 9 દિવસ બેન આને આ પરિસ્થિતિ હતી. આજે સવારે ખાલી ઘર વખરીની એક કઈ સામાન લેવા જઈ શકાય છે, આવી પરિસ્થિતિ છે અત્યારે બેન. આજે ખાલી રોડ અને રસ્તા જે કઈ છે ખુલ્લા છે. જમીનમાં તો બેન હજી અત્યારે તમે જોવો તો 4 કોર પાણી જ ભીરાશે, ક્યાંય 3-3, 4-4 ફૂટ જેવા પાણી ભીરાશે. ને આ છે એ એક કુદરતી આફત છે બેન. અમારા માટે તો એક માનવ સર્જિત આફત છે. આનું કારણ એ છે કે જે અમારે ગામેથી ઓજત નદી નીકળી છે બેન, એ ઓજત નદીમાં જે પાણી છોડવામાં આવે છે, આ પાણી બેન એની કેપેસિટી બહાર જે છોડવામાં આવે છે એના કારણે થઈને જે ઓજત નદીના સંરક્ષણ પાળા હોય છે જે વારંવાર તૂટી જવાથી અમારા ઉપરવાસમાં આંબલિયા છે, બામણાસા છે, એ જગ્યાએ પાળા તૂટી જવાથી અમારે જે કઈ જમીનોમાં પાણી ફરી વળે છે. જી પાલભાઈ, હંમેશા આપ ખેડૂતોની વાત કરતા હો છો, આપ પણ ધરતીપુત્ર છો, આપ વધુ સારી રીતે જણાવી શકશો. જે રીતે પત્ર લખવામાં આવ્યો છે, કોંગ્રેસે પત્ર લખ્યો છે, મુખ્યમંત્રી પાસે અપેક્ષા આપ વ્યક્ત કરી રહ્યા છો. આ તરફ અર્જુન મોઢવાડિયાએ પણ પત્ર લખ્યો અને વિશેષ પેકેજની માંગ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વખતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો ચોમાસું હવે ધીરે ધીરે જામી રહ્યું છે. આવનારા સમયમાં જો વધુ વરસાદ થાય તો સ્વાભાવિક મુશ્કેલી વધવાની છે, પરંતુ અત્યારે હાલ સરકાર પાસે શું ઈચ્છે છે ધરતીપુત્ર? બેન, હું પેલા આપનો આભાર માનીશ વીટીવીનો કે આપણે આ ઇસ્યુને આજે ઉઠાવ્યો અને સરકાર સુધી વાત પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મદદરૂપ કર્યા છે. હું મારી વાત 3 મુદ્દામાં કરીશ. પહેલી મુદ્દો જે છે એ સાર્વત્રિક, જે દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય કે રાજકોટના અમુક વિસ્તાર હોય કે ગીર સોમનાથનો અમુક વિસ્તાર હોય કે અમરેલીનો અમુક વિસ્તાર જ્યાં અતિવૃષ્ટિ થઈ છે, એમાં બેન ખાસ કરીને જુનાગઢ, દ્વારકા અને પોરબંદર. દ્વારકાની અંદર 141% વરસાદ થયો છે, જુનાગઢમાં લગભગ 120%ની આસપાસ છે, પોરબંદરની અંદર પણ એની આસપાસનો વરસાદ છે. એમાં દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 237% વરસાદ સરકારની વેબસાઇટ ઉપર છે. એટલે આ પરિસ્થિતિમાં સરકારે ખરેખર તો એને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. આ 1 નંબરની વાત. બીજો મુદ્દો જે છે એ ખાસ કરીને ઘેડનો પ્રશ્ન છે. અને ઘેડનો પ્રશ્ન એ આ એક વર્ષે વરસાદ વધારે આવ્યો અને પ્રશ્ન થયો એવું નથી. જે ભરતભાઈએ વાત કરી કે 10 દિવસથી આજે રસ્તા ખુલ્લા થયા છે, તો બેન અત્યારના જમાનાની અંદર 10 દિવસ સુધી કોઈ ગામ સંપર્ક વિહોણું રહે અને એ સમય દરમિયાન 10 દિવસમાં કોઈને માની લો કે પ્રેગ્નન્સીની તકલીફ થઈ, કોઈને એક એટલે કે કોઈ પણ ઇમરજન્સી સારવારની જયારે જરૂર પડે, જેમાં એક મિનિટ માનવ જીવન માટે મહત્વની હોય અને એ 10 દિવસ સુધી ઘર બહાર ના નીકળી શકે તો એમનો શું છે? બીજું, ઘેડમાં જે આખો વિસ્તાર છે એને 2 ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ એવું ઈચ્છે છે કે એમાં છેલ આવવી જોઈએ, એટલે કે થોડું ઘણું મહદઅંશે પૂર આવવું જોઈએ, એમના ખેતરો 2, 5, 10 દિવસ ભરાયેલા રહેવા જોઈએ. બીજો ભાગ એવો છે કે જે ઈચ્છે છે કે ત્યાં પૂર ન આવે એટલે કે એમના ખેતરો તૂટે નહીં, એમના ખેતરો ધોવાય નહીં અને એ 3 મોસમ લઈ શકે. પણ આ બંને ભાગને, ઘેડને જે અસર કરે છે કે ઓજતમાં ઉબેણ નદી ભળે છે અને ઉબેણ નદીની અંદર જે કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે, તમે કલ્પના ના કરી શકો એટલું કેમિકલ એમાં નાખવામાં આવે છે. મેં પોતે જઈને જાત નિરીક્ષણ કર્યું છે. બામણાસા ગામમાં પાણી ફરી વળવાના કારણે, માત્ર પાણી ફરી વળવાના કારણે એ ખેડૂતોની મગફળી ઊભ થઈ ગઈ, માત્ર અને માત્ર આ કેમિકલના કારણે. જો આ જ કેમિકલ આવી રીતે 8-10 વર્ષ આ રીતે ઘેડમાં આવતું રહ્યું તો સૌથી મોટો પ્રશ્ન એ થશે કે ઘેડની જમીનો બંજર થઈ જશે અને ઘેડમાં કોઈ પાક લઈ શકાશે નહીં. આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. એટલે વીટીવી ના માધ્યમથી સરકારશ્રીને, જીપીસીબીને, ગુજરાત પોલ્યુશન બોર્ડને નમ્ર વિનંતી છે કે ઉબેણ નદીની અંદર જે કેમિકલ ઠાલવવામાં આવે છે એને અટકાવવામાં આવે. આ નંબર 2. નંબર 3 જે મુદ્દો મહત્વનો એ છે કે હું અત્યારે રાજ્ય સરકારશ્રીને વીટીવીના માધ્યમથી પૂછવા માંગુ છું કે ખેડૂતોને કુદરતી આપત્તિ સામે 8મી યોજના તમે બંધ કરી દીધી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી તો 2 વર્ષ રહી અને એક બાજુ તમે એમ કહો છો કે છેલ્લા 5-6 વર્ષથી ક્લાઇમેટ ચેન્જ થયું છે, વરસાદ વધારે પડે છે અને વરસાદ વધારે પડે, કુદરત રૂઠે તો અમારું કઈ ચાલે નહીં.
તો ત્યારે સવાલ એ થાય છે જી. કે જે યોજનાઓ હતી એ તમે બંધ કરતા જાઓ છો, જેમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાય મળતી હતી, આ યોજનાઓ તમે બંધ કરી દીધી. આજે ખેડૂતોને સરકારની માત્ર રહેમ દ્રષ્ટિ ઉપર જ આધાર રાખવાનો રહ્યો. લીગલ ફોર્મમાં સરકાર પાસે ખેડૂતોએ ક્યાંય માંગ કરવી હોય, હાઈકોર્ટમાં જઈને લડાઈ કરવી હોય કે આ મુદ્દામાં સરકાર અમને અન્યાય કરે છે, તો એવી એક પણ યોજના અસ્તિત્વમાં નથી. અને જો અસ્તિત્વમાં હોય તો મને બતાવે. એક બાજુ સરકાર સંવેદનશીલતાની વાતો કરે છે કે ખેડૂતો પ્રત્યે અમારી સરકાર સંવેદનશીલ છે, ખેડૂત લક્ષી છે, તો આ જ સરકારની ખેડૂત લક્ષિતા છે, આ જ સરકારની સંવેદનશીલતા છે. જો હોય તો એનું નામ આપવામાં આવે. તો ઘેડમાં જે પરિસ્થિતિ, એક ખેડૂતનું હું નામજોગ તમને કહું છું, મટિયાણા ગામના ખેડૂતનું નામ મને નથી ખબર, એની અટક છે બોરખતરિયાભાઈ. એ ખેતરમાં હું ગયો છું, જાતે જઈને જોયું છે. બેન, એ ખેડૂતનું 13 વીઘાનું ખેતર હતું, એ માત્ર 3 વીઘાનું વધ્યું છે, અને એના 10 વીઘાનું એના પછીના 12 વીઘા વાળો ખેડૂત, એના પછીનો કંઈક 17 વીઘા વાળો ખેડૂત, બધાના ખેતરો નદીએ 500 મીટર સુધી, તમે માનશો નહીં, લગભગ 200 મીટર પહોળું અને 500 મીટર લાંબુ, લગભગ શરૂઆતમાં 35 મીટર, પછી ઘટતા એ છે ને લગભગ 8-5-6 ફૂટ સુધી, 35 ફૂટથી ઊંડાઈથી ચાલુ કરી અને 6 ફૂટ સુધી ખેડૂતના ખેતર એમના સળંગ આ રીતે ધોઈ નાખ્યું. એટલે કે ખેડૂતોનું ખેતર જે છે એ નદી થઈ ગઈ. અને નદી ખેડૂતના ખેતરમાં શું કામ વળી, એનું હું કારણ તમને આપું છું બેન. એ એટલા માટે વળી છે કે એની આગળ, એક્ઝેક્ટ આગળ 200 મીટર એક ગામમાં જવાનો રસ્તો છે, એનો પુલ છે. એ પુલની જે હાઈટ આપવી જોઈએ નદીના વહેણને ધ્યાને રાખીને નથી આપવામાં આવી. એના જે પુલના ગાળા રાખવા જોઈએ એ ગાળા નથી રાખ્યા પોળા. અને છેલ્લે હું મારી એક પૂરી કરું છું. અને જે નદીમાં જાડી જાખરા સાફ કરવા માટે દર વર્ષે બિલ ઉધારાય છે, માત્ર કાગળમાં ઉધારાયું. એટલે થયું છે એવું કે આ જાડી જાખરા આ નદીમાં આવ્યા અને એ પુલમાં ફસાઈ ગયા, અને એના કારણે પુલ બ્લોક થઈ ગયો, પુલ ડેમનું કામ કરવા લાગ્યો. અને થયું એવું કે એ નદી જે આમ જતી હતી તોરલબેન, એ નદી આમ જવા માંડી અને ખેડૂતનું ખેતર સાફ કરી નાખ્યું. એટલે આ પરિસ્થિતિ અત્યારે ઝેરની છે બેન. હિતેન્દ્રભાઈ, ઘણા બધા સવાલો સ્વાભાવિક ઉપસ્થિત થઈ રહ્યા છે. આજે આપણે જે મુદ્દા પર વાત કરી રહ્યા છે, મુખ્ય 2 મુદ્દાઓ તેમાં જો આપણે ચર્ચીએ તો એક તો ખેડૂતો સરકાર પાસે સહાય માંગી રહ્યા છે. સરકાર ખેર કહી રહી છે કે પાણી ઉતર્યા પછી સહાય કરવામાં આવશે, પરંતુ તાત્કાલિક કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આપની સાથે જોડાયેલા હવે આપના સાથી નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પત્ર લખીને વિશેષ પેકેજની માંગ કરી છે. બીજો એક મુદ્દો હું આપને પૂછવા માંગુ છું કે સ્વાભાવિક કુદરતી આપદા હોય, સરકારના હાથ પણ બંધાયેલા હોય, તેમાં કોઈ કશું જ ન કરી શકે એ સમજી શકાય, પરંતુ આ કુદરતી આપદાની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આપણે તમામ લોકો જવાબદાર છીએ. એ દિશામાં પણ કામ કરવું પડશે. આ 2 મુખ્ય સવાલો છે, તેની સાથે ખેડૂતો સાથે ખાસ તો જોડાયેલા છે. તોરલબેન, ખૂબ સાચી વાત કરી તમે કે જે પ્રમાણેની સ્થિતિ બનતી જઈ રહી છે, છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોને સતત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ક્યાંક કરા પડવા, ક્યાંક તીડ આપવું, આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે પણ સાર્વત્રિક વરસાદ થયો છે. વરસાદની પેટર્ન બદલાઈ છે. એને જે પ્રમાણેનો વરસાદ ગુજરાતમાં જુઓ તો તમે કચ્છ એક એવો જિલ્લો કે જ્યાં વરસાદ માટે કાગડોળે રાહ જોવી પડતી હતી અને સૌથી અછતવાળો વિસ્તાર હતો. છેલ્લા 3 વર્ષમાં સૌથી વધારે વરસાદ ત્યાં આવે છે. અહીંયા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રના પાલભાઈએ વાત કરી સાચી છે કે કેટલાક જે જિલ્લાઓમાં અને એના કેટલાક તાલુકાઓમાં ખૂબ વરસાદ પડ્યો. એમણે વરસાદના આંકડા આપ્યા, પણ એની સાથે સંમત એટલા માટે નથી કે આંકડાથી એટલા માટે અતિવૃષ્ટિ સાબિત નથી થતી કે પેટર્ન એટલી બધી બદલાઈ ગઈ છે કે એટલો વરસાદ પડ્યો તેમ છતાં એ ખૂબ ઓછા સમયમાં જે વરસાદમાં પડ્યું છે ને એ લોકોને ખૂબ મુશ્કેલી સામનો કરવો પડે છે. ક્યાંક 5 કલાકમાં 7 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ હમણાં બોરસદમાં જે પ્રમાણે બન્યું, તો એટલી તીવ્રતાથી એટલી વરસાદ પડે છે તો ક્યાંક ધોવાણ પણ થાય છે, પાક તો ફેલ જાય છે જ જાય છે. તો વરસાદે જે એનું સ્વરૂપ બદલ્યું છે, એકાએક પડવો, ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ પડે, એ જ ગામના બીજી સીમમાં પડ્યો ના હોય, એક તાલુકાના 10 ગામમાં હોય, 40 ગામમાં ન હોય, અને જ્યારે પડે ત્યારે ખૂબ ઓછા સમયમાં શહેરોમાં તમે જો વોટર લોગિંગ થાય છે તો 2 કલાકમાં 5 ઇંચ, 7 ઇંચ, 10 વર્ષ. તો આ બધી સ્થિતિમાં આપણે લાચાર છીએ, આપ ફાટ્યું છે. એ સંજોગોમાં રાજ્ય સરકારે ઝીરો કેજ્યુલિટીથી આનો સામનો કરી શકાય. જેવી રીતે તાઉતે વાવાઝોડામાં આપણે સફળતાપૂર્વક રાજ્યમાં કોઈ પણ જાતની જાનહાનિ સિવાય આપણે એમાં સફળતાપૂર્વક ઉતર્યા હતા. તંત્રએ કાર્યવાહી ચાલુ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ હવાઈ નિરીક્ષણ કર્યું છે. રાજ્યના તમામ પ્રભારી મંત્રીશ્રીઓને, ધારાસભ્યોશ્રીને પોતાના વિસ્તારમાં હાજર રહી અને તંત્રને પૂરક બનવાનું જણાવ્યું છે.
આપે વાત કરીએ પ્રમાણે અમને મોઢેવાડિયાજી અને એવા અનેક ધારાસભ્યો સંસદ સભ્યોશ્રીએ પોતાના વિસ્તારમાં જે મુશ્કેલી છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ જનતાની વચ્ચે રહી ક્યાંક મેં જોયું હતું અમદાવાદ કે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો પણ એ કંટ્રોલ રૂમમાં અથવા ઢાંકણા સાફ કરતા આપણે જોયા છે અને આપણી જવાબદારી છે પ્રજાએ ચૂંટ્યા છે તો આપણે કામ કરવું જ પડે અને એટલે આપણે આનો સામનો કરવા માટેનો પ્રયાસ કર્યા છે સ્વૈચ્છિક સંસ્થાઓ સહકારી સંસ્થાઓ પણ આમાં પૂરક બની છે અને કુલ મળીને અત્યાર સુધી આમાં કોઈ પણ પ્રકારનું એવી મોટી હાનિ ન થાય એમાં આપણે સફળ રહ્યા છીએ તેમ છતાં ગેડ વિસ્તારમાં જે ખૂબ જૂનો પ્રશ્ન છે વર્ષોથી એની જે ભૌગોલિક સ્થિતિ છે કે રકાબી આકારે તો ત્યાં એ પાણી ભરાય છે એના માટે પણ આપણે ચિંતા કરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં જગ્યાએ નુકસાન ગયું છે ત્યાં રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ મને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જેની કેબિનેટમાં પણ ચર્ચા કરી છે અને આજે પણ મુખ્યમંત્રીશ્રીએ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી અને એક્શન ટેકન રિપોર્ટ કેવી રીતે બને અને જમીન પર કેવી રીતે ઉતરે તો પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ એ વિસ્તારમાં રહે એનડીઆરએફની ખૂબ મોટી સંખ્યામાં 37 જેટલી ટીમો એસડીઆરએફ અને એનડીઆરએફની પણ ત્યાં લાગુ છે ભરૂચ વડોદરા સુરત અને પોરબંદરમાં કેટલાક રેસ્ક્યુ પણ કરવાની જરૂર હતી હોસ્પિટલની જરૂર હતી એને પણ આપણે પૂરક બન્યા છે ક્યાંક ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા પણ કરવામાં છીએ કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા છે જાહેર જીવનના આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપની ધ્યાનમાં ક્યાંય પણ આવી સ્થિતિ આવે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો આગેવાનોનો સંપર્ક કરવો આપણે ક્યાંય પણ એમાં કચાશ રહે એવો પ્રયત્ન નથી કર્યો કુલ મળીને આમ તો રાજ્યના શેષ જિલ્લાઓમાં કેટલાક તાલુકાઓ બાદ કરતા સાર્વત્રિક સારો વરસાદ છે અને એ ખેતીને પૂરક પણ બનવાનું છે પણ જે વિસ્તારમાં આ ઉગેલો પાક નાનો પાક નિષ્ફળ ગયો છે અને ખાસ કરીને જે ધોવાણ થયું છે ભાઈ વાત કરતા હતા આપણે સખિયાજી તો એ વિસ્તારો માટે પણ રાજ્ય સરકાર ચિંતિત છે અને હજુ પાણી ભરાયેલું છે હજુ પણ વરસાદ ચાલુ છે એટલે એ સંજોગોમાં સર્વે શક્ય બનવાનું નથી પણ સરકારની સ્ટેન્ડિંગ સૂચના છે રેવન્યુ વિભાગના તલાટીશ્રી અને એની ટીમ અને કૃષિ વિભાગના ગ્રામસેવક અને એની ટીમ માન્ય સરપંચશ્રીઓ પણ અને આગેવાનો પણ આની સાથે રહી અને ખાસ કરીને જે વિસ્તારમાં વધારે નુકસાન છે જેના જાનમાલનું નુકસાન થયું છે જેના મકાનનું નુકસાન થયું છે ઢોર ઢાખરનું નુકસાન થયું છે કે જમીનનું એ બાબતે સર્વે કરવાને આવે ત્યારે બિલકુલ પક્ષાપક્ષીથી ઉપર રહી અને પારકા પોતાનાથી ઉપર રહી અને ન્યુટ્રલી જ જેને પણ નુકસાન થયું છે એનું અધિકારી પાસે સર્વે કરાવડાવે અને ક્યાંય પણ પારકા પોતાના ન થાય અને માત્ર જેને પણ નુકસાન થયું છે એને એ સર્વે જ્યારે કરવાનો આવે ત્યારે એમાં પૂરક બને અને કુલ મળીને આ આપદામાં આપણે જે આપ ફાટ્યું છે કુદરતનો કેર થયો છે એમાં સૌ ગુજરાતીઓ સાથે મળી અને જેમને પણ નુકસાન થયું છે એને પૂરક બનવાનો પ્રયાસ કરે એવી વિનંતી કરું છું પાલભાઈ હું આપની પાસે આવું છું આપની પાસે દિલીપભાઈ આપની પાસેથી મારે સમજવું છે જેવી રીતે હિતેન્દ્રભાઈએ કીધું કે ઘેડ પંથકની રચના એવી રીતની છે કે એ પાણી ભરાવાની સમસ્યા થવાની છે આપ કહી રહ્યા છો કે 40 થી 45 ગામનો સંપર્ક કપાઈ ગયો છે ઘણા લાંબા સમય પસાર થઈ ગયો અને ખૂબ વિકટ પરિસ્થિતિ અત્યારે ત્યાં આવીને ઉભી રહી છે આનો શું વિકલ્પ હોઈ શકે પહેલો સવાલ આપને એ છે અને બીજું મારે તમને ખાસ એ સાથે પૂછવું છે કે નદીઓના વહેણ કુદરતી રીતે બદલાય તો સમજી શકાય છે પરંતુ રેતી ખનન નદીમાંથી જે ખનન કરવામાં આવી રહ્યું છે તેના કારણે જે નદીઓની પરિસ્થિતિ થઈ છે તેના કારણે પણ શું આ પાણી ભરાવાની સમસ્યા વધી છે સમજવું છે આપની પાસેથી ખૂબ સરસ મહત્વનો વાતમાં એક પોઈન્ટ અગત્યની વસ્તુ છે કે જ્યારે 1 કલાકમાં 5 ઇંચ કરતા પણ જ્યારે વધારે વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્રની ધરતીને થોડીક તકલીફ પડે કારણ કે સૌરાષ્ટ્રની ધરતી એ વધારે પડતી પથરાળ અને ડુંગરાળ છે વરસાદ ગમે એટલો પડે વધારે પડતું થોડાક સમયમાં પાણી દરિયામાં વહી જવાના પણ તમે જોયું કે વધારે પડતું પાણી દરિયામાં વહી જાય અને ખેડૂતો બધા ઉનાળામાં પાણીની વાટ જોતા હોય કે પાણી સ્ટોરેજ શક્તિ ધરતીમાં તાકાત નથી કે પાણીને સંગ્રહ કરી શકે કારણ કે પથરાળ જમીન છે એટલે જ્યારે ઓછા સમયમાં વધારે વરસાદ પડે તો સ્વાભાવિક છે કે એ દરેક ગામડા જમીન બેટ બની જાય કારણ કે એની તાકાત જ નથી એની વ્યવસ્થા જ નહોતી ગયા વર્ષે ત્યાર પછી તો એની કેટલી બધી નુકસાની જાય જ્યાં આપણે છેલ્લા 2-3 વર્ષમાં જોઈએ તો તોકેત વાવાઝોડું આવ્યું એની પહેલા એક વાવાઝોડું આવ્યું પછી અતિવૃષ્ટિ પછી આપણે જોઈએ તો કમોસમી વરસાદ આને હિસાબે એક તો લાંબી નુકસાની 2 વર્ષ પહેલાની હજી એક અમારો એક ઘા સહન નથી થયો કે લાલપુર સૌરાષ્ટ્રનો લાલપુર તાલુકો જામનગર જિલ્લાનો અને ત્યાંથી
રાજકોટનો છેલ્લો કાલાવડ તાલુકો મતલબ જામનગરનો તાલુકો વચારે એ ગામની અંદર 2 વર્ષ પહેલા માત્ર 2 કલાકની અંદર 25 ઇંચ વરસાદ પડ્યો, 40 ગામડા બેટ બની ગયા હતા. જી શું થયું કે કેવડી મોટી નુકસાનીનો ભોગ બનવો પડ્યો. ઘણા પશુ મરી ગયા, જે ઢોર બાંધ્યા હતા એ ડૂબી ગયા, અમુક ગામડાઓ ડૂબી ગયા, નાના મોટા ચેક ડેમો તણાઈ ગયા, તૂટી ગયા. આજ 2 વર્ષે પણ અમુક ચેક ડેમો હજી પણ રિપેર નથી થયા, કારણ કે એવડી મોટી નુકસાની થાય. તો એ દરેક નુકસાની ભોગવવાનો વારો તો જગતના તાતનો જ આવે છે. એટલે આ મારી દ્રષ્ટિએ આ કુદરતી આફત છે, પરંતુ આ આફતનો સામનો કરવા માટે ભવિષ્યમાં આવી તકલીફ ન થાય એના માટેના નવા આઈડિયા, નવા વિચાર માટે મેક્સિમમ આપની નદીઓની પહોળાઈ વધે, આપની નદીઓની ઊંડાઈ વધે, જેટલા પણ ડેમો હોય એ ડેમોના મેક્સિમમ ઊંડા કરવા, જેથી કરીને પાણીનો સંગ્રહ શક્તિ પણ વધવી જોઈએ. કે આ પાણી તો પડ્યું, દરિયો નજીક છે, દરિયામાં 2 દિવસ 3 દિવસ 4 દિવસમાં વહી ગયું, જેવો ઉનાળો આવશે એટલે આપણે પાણી ગોતવા નીકળવાનું છે. તો આની સાથે પાણીની સ્ટોરેજ શક્તિ વધવાથી પણ ઘણી વખત પાણી રોકાવાનો પ્રશ્ન રહે. દાખલા તરીકે કોઈ ગામ હોય, અતિવૃષ્ટિ પડી, 5 ઇંચ વરસાદ પડ્યો તો પાણી નીકળી ગયું, પરંતુ એ ગામમાં ખેત તલાવડી, નાના મોટા ચેક ડેમો, તળાવો એને એટલા બધા ઊંડા કરી નાખવામાં આવે, લોકો જાગૃત થઈ અને લોકો જેને સ્વાભાવિક પોતાનું કાર્ય છે એવી ભાવનાથી લાગી જાય, સંસ્થાઓ લાગી જાય, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિ બધાય પોતાની નૈતિક જવાબદારી સમજી અને મેક્સિમમ તળાવો, ચેકડેમો, નદીઓને ઊંડા કરી અને પાણી સ્ટોરેજ કરે, જેથી કરી ઘણી વખત જો કોઈ ગામમાં આવી વ્યવસ્થા હોય અને 2, 4, 5 ઇંચ વરસાદ પડે ને તો ગામની બહાર પણ પાણી ન નીકળે. તો આ પણ એક રોકવાની જરૂર છે. જો દરેક ગામમાં આવી મેક્સિમમ વ્યવસ્થા થાય તો પણ ક્યારેક અતિવૃષ્ટિમાં એ ફાયદો પણ થાય, પરંતુ આ કામ અતિવૃષ્ટિમાં જમીનથી નીચેના ભાગમાં એને કે વધારેમાં વધારે ઊંડું કરવાની જરૂર છે. ઉપરના ભાગમાં ડેમ બનાવી અને અતિવૃષ્ટિમાં તૂટે તો એ તો કહેવાય ને કે લાયગા ઉપર આપણે નમક છાંટા બરાબર થાય, તો એ વધારે નુકસાની કરી શકે છે. એટલે મહત્વના ભાગમાં આ એક કુદરતી આફત છે. આ આફતનો સામનો કરવો એ એક કુદરતની એક લીધેલી આફત, એ આપણે સ્વાભાવિક સ્વીકારવી જ પડે, એમાં બીજું ન થઈ શકે. પરંતુ સરકાર એ આપની માય બાપા કહેવાય અને આ દુઃખની અંદર સરકાર આપને મદદરૂપ થાય. હિતેશભાઈએ સરસ મજાની વાત કરી કે સરકાર એને આશ્વાસન પણ આપ્યું. હું એને ખેડૂત આગેવાન તરીકે સ્વીકારું છું કે હિતેશભાઈ કે એ રીતના છેવાડાના ખેડૂત લગી એની જે પણ નુકસાની છે એ નુકસાનીનો એને પૂરેપૂરું વળતર મળે અને એ આપવું એ સરકારની પણ નૈતિક જવાબદારી છે. તો આ દિશાની અંદર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, આ યોજનાની અંદર કઈક વધારેમાં વધારે મોંઘવારી પ્રમાણે પણ કઈક ફેરફાર કરવામાં આવે અને મેક્સિમમ ખેડૂતોને એનો લાભ મળે એવું સરકાર કરે એવી અપીલ કરું છું, વિનંતી પણ કરું છું. ભરતભાઈ, આ વાતમાંથી ઘણા બધા મુદ્દાઓ ઉઠી રહ્યા છે. પાલભાઈએ જે રીતે કહ્યું કે ઘણી બધી યોજનાઓ છે જે બંધ કરી દેવામાં આવી છે. એક ખેડૂત તરીકે આપ સરકાર પાસે ખરેખર શું અપેક્ષા રાખો છો? એ જે યોજનાઓ બંધ કરી એ પ્રમાણેની કોઈ યોજનાઓ શરૂ કરીને ખેડૂતો સુધી એ યોજનાઓનો લાભ પહોંચાડવો જોઈએ, અથવા પછી સર્વેની જે માંગ અત્યારે તમે કરી રહ્યા છો ઝડપથી સર્વે કરવો જોઈએ? સરકાર કહી રહી છે કે પાણી ઓસર્યા બાદ સર્વે કરવામાં આવશે, થોડો સમય રાહ જોયા પછી સર્વે કરવામાં આવશે. તમારી આખરે એક્ઝેક્ટ માંગ શું છે? બેન, અમારી મને લાગે છે ભરતભાઈ સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે. આપણે ત્યાં સુધી પાલભાઈ પાસે જઈશું. પાલભાઈ, સર્વેની સામે સવાલ છે કે પછી તેના સમયને લઈને સવાલ છે આખરે? પાલભાઈ. તોરલબેન, બે વસ્તુ છે. પહેલી વસ્તુ તો એ છે કે સરકારને મેં કહ્યું, મને ભાજપના પ્રવક્તાશ્રી જવાબ નહીં આપે, આપ એમને પૂછી અને કહેજો, અને જેથી કરીને ખેડૂતોને ખબર પડે અને નાગરિકોને ખબર પડે કે ખેડૂતો માટે અત્યારે અસ્તિત્વમાં હોય એવી ગુજરાત સરકારની કે કેન્દ્ર સરકારની યોજના કઈ, આનું નામ એ જાહેર કરે. બીજું, ભાઈએ જે હમણાં કહ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ, ભાઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020-21 અને 21-22 બે જ વર્ષ રહી, 2 વર્ષ પરિપત્રો છે, પણ એમાં 1 રૂપિયો કોઈને આખા ગુજરાતમાં આપવામાં નથી આવ્યો. બીજું, હિતેન્દ્રભાઈએ જે વાત કરી કે આંકડાથી લીલો દુષ્કાળ સાબિત થતો નથી, હું હિતેન્દ્રભાઈને યાદ કરાવવા માંગુ છું કે 2016 નો ડ્રાફ્ટ મેન્યુઅલ છે, માનનીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આ બન્યો છે અને એની અંદર
એની જે વ્યાખ્યા લીલા દુષ્કાળની કરી છે કે -+60% થાય, એટલે કે 100% જે 30 વર્ષની સરેરાશ છે એમાં -+60% થાય એટલે 160% વરસાદ થાય, અથવા તો માત્ર 40% થાય. 40% થાય તો દુષ્કાળ, 160% થાય તો લીલો દુષ્કાળ. આ આંકડા દ્વારા જ લીલો દુષ્કાળ જાહેર કરવાની ડ્રાફ્ટ મેન્યુઅલ 2016 કેન્દ્ર સરકારની જે ડ્રાફ્ટ મેન્યુઅલ છે એની અંદર આ જોગવાઈ છે. બીજું એને કહ્યું કે આ ઘેડનો પ્રશ્ન ખૂબ જ જૂનો છે. હું ગઈકાલે જ એક ન્યૂઝ ચેનલમાં સાંભળતો હતો માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ એમ કહેતા હતા કે અમે અનેક વખત રજૂઆતો કરી છે આ ઘેડના પ્રશ્ન માટે. અહીંયા આરસીસી રોડો થવા જોઈએ, અમારા ગામો સંપર્ક વિહોણા ન થવા જોઈએ, અને આનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે ગયા વર્ષે મુખ્યમંત્રી સાથે સમીક્ષા બેઠકમાં પણ મેં ભાગ લીધો હતો. તો અનેક વખત રજૂઆત ધારાસભ્ય શ્રી જયારે કરતા હોય તો એ ધારાસભ્ય ખોટી રજૂઆત તો નહીં કરતા હોય, તો એ ધારાસભ્ય ભાજપના જ પાછા ધારાસભ્ય છે, તો એ રજૂઆતો કઈ ખોટી ન હોય તો એનો તો અમલ થવો જોઈએ. તો અનેક વખત ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે, અને તેમ છતાંય હિતેન્દ્રભાઈ કહે છે કે આ પ્રશ્ન બહુ જૂનો છે, તો આનું પરિણામ લક્ષી પણ કંઈક ને કંઈક કામ થવું જોઈએ. ઘેડમાં બેન બહુ સારી રીતે હું કહું છું, કારણ કે હું 46 ગામોમાં ફર્યો છું ઘેડના છેલ્લા 10 દિવસમાં, અને હું સમજો છું, ઘેડને અનુભવ્યું છે. ઘેડમાં માત્ર નદી પોળી કરવામાં આવે, નદીને ઊંડી કરવામાં આવે, નદીની દિવાલો ઉપર પેચિંગ કરવામાં આવે, જે ડિઝાઇનોના પુલ છે બેન તમે માનશો નહીં, નદી આમ જાય છે ને પુલ આમ કર્યો છે, આ ડિઝાઇનના પુલ ત્યાં થયા છે. એટલે એમાં સુધારાઓ કરવામાં આવે, અને ભ્રષ્ટાચાર માટે નહીં, કારણ કે ત્યાંની પરિસ્થિતિ બેન સમજી શકાય એવી સામાન્ય માણસ સમજી શકે કે જ્યાં 2.5 મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામરનો રોડ ન હાલે, ત્યાં આરસીસી જ કરવો પડે. પણ આ દર વખતે ડામરનો રોડ એટલા માટે થાય છે. અને હું જે ત્યાં ફર્યો છું ત્યાંના લોકોએ જે કહ્યું છે એ લોકોનું કેવું એવું છે, મારા શબ્દો નથી એમના શબ્દો કહું છું, કે આરએનબી વિભાગ, સિંચાઈ વિભાગના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોનું ઘર જે હાલે છે, અને આ ઘેડ માંથી જ એમનું ઘર ચાલે છે, એટલા માટે થઈ અને આખા ઘેડને દર વર્ષે ડુબાડવામાં આવે છે. એટલે હિતેન્દ્રભાઈ જૂનો પ્રશ્ન છે, પણ આપણે જયારે વિશ્વગુરુની વાત કરતા હોઈએ તો વિશ્વ લેવલની ટેકનોલોજી પણ ઘેડમાં અપનાવવી જોઈએ. આપણે ગુજરાત મોડેલની વાત કરતા હોઈએ ને આપણને શરમ આવવી જોઈએ કે આ 45 ગામો જે છે એ 10 દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે. આ 10 દિવસ સુધી સંપર્ક વિહોણા રહી શકે આવું આપણું ગુજરાત મોડેલ હોય, આવી આપણી ડબલ એન્જિનની સરકાર હોય. અને બેન આશ્ચર્ય ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતની જનતાને થશે કે ઘેડના અમુક ગામો એવા છે કે જેની અંદર ખરીફ પાક કદાચ ખેડૂત વાવે ને તો એમને કોઈ જાતનું વળતર મળે નહીં. શું કામ ના મળે? કારણ કે સરકાર એમ કે છે કે તમારો આ પાક છે ને ખરીફ સિઝન, એ ખરીફ સિઝન સરકારના ચોપડે છે જ નહીં, તમે તો માત્ર એક રવિ પાક જ લઈ શકો. આ ઓફિશિયલી છે બેન, આ ઓફિશિયલી મારો આંકડો કે મારી બનાવેલી વાત નથી. સરકાર એમ કહે છે કે તમે ખરીફ સિઝન, અમારાથી કઈ થાય એમ નથી, અમે તમારો નિકાલ કરી શકીએ એમ નથી, એટલે તમારે ખરીફ પાક વાવવાનો નથી. અને કુદરતી આપત્તિઓ સામે ખેડૂતો માટે રક્ષણ કરવાની જે યોજના કોઈ પણ હોય એ ભાજપના પ્રવક્તા શ્રી જાહેર કરે. અને બેન વાત રહી સર્વે કરવાની કે પાણી ઓસર્યા પછી સર્વે કરવાનો, હું વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે 1 તારીખથી લઈ અને આજના દિવસ સુધીમાં ઘેડમાં 7 વખત છેલ આવી છે, અને એક છેલ ઓછામાં ઓછા 7 દિવસ સુધી પાણી ઓછામાં ઓછું રહે છે. એટલે 1 તારીખથી આજની તારીખ સુધી જે પાક ડૂબેલો હોય એમાં સર્વે કરવાનું જ ના હોય. જે ખેતરમાં પાણી ભર્યું છે અને પાક છે એ ખેતર સંપૂર્ણ નષ્ટ પાક થઈ ગયો છે, એમાં સર્વે કરવા જેવું કઈ છે જ નહીં. એ જ પરિસ્થિતિ દ્વારકા જિલ્લાની છે, એ જ પરિસ્થિતિ પોરબંદર જિલ્લાની છે. અને હું વિનંતી કરું છું સરકારે જો તાત્કાલિક સર્વે કરવું હોય તો બીજા જિલ્લાઓમાંથી અહીંયા ગ્રામ સેવકો અને તલાટી મંત્રીઓને મોકલે, 2 દિવસમાં સર્વે થઈ શકે. અને મહત્વની વાત, જમીન ધોવાણનું ગ્રામ સેવક તલાટી મંત્રી સર્વે ન કરે, ત્યાં એન્જિનિયરોને મોકલવામાં આવે જેથી કરીને વાસ્તવિકતાનું સર્વે થાય. ઠીક છે હિતેન્દ્રભાઈ, એક
આ જે સવાલ પાલભાઈએ ઉપસ્થિત કર્યા છે યોજનાઓને લઈને જો આપે જવાબ આપો તો, અને સાથે સાથે એમણે જે માંગ મૂકી છે કેવી રીતે સર્વે થવો જોઈએ, એક સવાલ મારા મનમાં પણ છે. હવે આપણે સતત કહી રહ્યા છીએ ક્લાઇમેટ ચેન્જ, આપણે સતત કહી રહ્યા છીએ વરસાદની પેટર્ન ચેન્જ થઈ રહી છે. વરસાદની પેટર્ન હવે એ રીતની છે કે બની શકે કે આપણે અત્યારે જે વિસ્તારમાં ઉભા છીએ ત્યાં વરસાદ થઈ રહ્યો છે ને આગળના 4 રસ્તા પર વરસાદ નથી. આપણે જ્યારે વરસાદ કેટલા ટકા થયો એના આધારે સર્વે કરીને તે પ્રમાણે નુકસાની જ્યારે ચૂકવતા હોઈએ છીએ ખેડૂતોને, તો એ કેવી રીતે નક્કી કરી શકાશે? એક ખેતરમાં વરસાદ છે, બીજા 2 ખેતર પછી માનો કે વરસાદ નથી, તો શું પરિસ્થિતિ આખરે? તોરલબેન ખૂબ સાચી વાત કરી તમે. વરસાદની જે પેટર્ન બદલાઈ છે, તમે તમારી ઓપનિંગ કમેન્ટ્સમાં એ પણ વાત કરી હતી કે આપણે પણ એના માટે કંઈક જવાબદાર છીએ. જી. તો ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તનની જે સમગ્ર વિશ્વ જેની અસર નીચે છે, જી, જે દરિયા કિનારાના દેશો અને દરિયા કિનારાના રાજ્યોમાં એની સૌથી વધારે અસર પડે છે. ખાસ કરીને એશિયન કન્ટ્રીમાં આપણે એને વધારે ઝેલી રહ્યા છે. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જળસંચય, હું ભાઈ દિલીપભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું કે અમને ગીર ગંગા પરિવાર તરફથી સૌરાષ્ટ્રમાં આ જળસંચયના ચેકડેમના, બોરીબંધના ખૂબ મોટા કામ ઉપાડ્યા છે. આગેવાનોએ માત્ર માગણી કરવા સિવાય આવા પણ એક કામ કરવાના હોય છે. ખેડૂત આગેવાને માત્ર સરકારને સલાહ આપીને છટકી જવાનું નથી હોતું. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે દિલીપભાઈ છે, અને એવા અનેક આગેવાનો દક્ષિણ ગુજરાતમાં પણ જળસંચયના કામો કર્યા છે. ઉત્તર ગુજરાતમાં બેન મિત્તલબેન, એવા અનેક આગેવાનો નામ લઈ શકાય કે જે માત્ર વાતો નથી કરતા, એના કામ ના. એટલે જ જો જળસંચયનું કામ રાજ્ય સરકાર અને એની સંવેદનશીલતાની પૂછપરછ હતી. એટલે સંવેદનશીલતા માટે એટલે એવું કહેવાય કે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. કેન્દ્ર સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે. શરમ નથી આવતી એમને. શરમ જેને આવવી જોઈએ અને નહોતી આવી. એટલે 2004 થી 2014 સુધી 10 વર્ષમાં 1,20,000 કરોડ રૂપિયાનું કૃષિનું બજેટ હતું. આજે આ છેલ્લા બજેટમાં કેન્દ્ર સરકારે, ભારતીય જનતા પાર્ટી સરકારે 1,52,000 કરોડ રૂપિયા જેટલી રકમ એ ખેડૂતો માટે આપવાનું નક્કી કર્યું છે. એટલે એક જ વર્ષમાં 1.5 લાખ કરોડ કરતા વધારે. શરમ એટલા માટે નથી આવતી અમને, સંવેદના એટલા માટે છે કે આટલી રકમ મુખ્ય જે પ્રવાહો છે એની સાથે ખેડૂતો માટે પણ ફાળવી છે. એની સાથે સાથે અમારી સંવેદના છે એટલા માટે નર્મદા યોજનાનું કામ પૂરું કર્યું, જેની છાતી ઉપર બેસી અને તમે 10 વર્ષથી રોકી રહ્યા હતા. એના ડેમના દરવાજા બંધ કરવાનું રોકી રહ્યા હતા, અને માત્ર 23 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. આજે એના કરતા 2.5-3 ગણી સિંચાઈ થાય છે ને 3 પાકો લેવાય છે ને. સંવેદના એ છે. શરમ કોને આવી જોઈએ તમારે નક્કી કરવી પડે. શરમ તમને એટલા માટે આવી જોઈએ કે તમે 18% વ્યાજ લેતા હતા, 5% દંડનીય વ્યાજ. આજે 0% વ્યાજે ધિરાણ 3 લાખ સુધીનું મળે. ખેડૂત બાપડો બિચારો નથી બનતો, સૌકારના ઘેર પાઘડી નથી ઉતારવી પડતી ને. એટલા માટે સંવેદના એટલા માટે કહેવાય. સંવેદના એટલા માટે કહેવાય કે ડ્રીપ ઇરિગેશનનો એક પણ વીઘો નહોતો તમારા સમયમાં. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત 23% સાથે ડ્રીપ ઇરિગેશનમાં સમગ્ર દેશમાં નંબર 1 છે. જળસંચયના કામો પણ ગુજરાત સરકારે આખો મહિનો સતત કરી અને એના પાણીના તળ નીચા જતા લાવવામાં આપણે એમાં સફળ રહ્યા છે. અને તમે વાત કરી કે આ જળવાયુ પરિવર્તનમાં, ગ્લોબલ વોર્મિંગમાં 25% ફાળો રસાયણનો છે, કેમિકલ ખેતીનો છે. આજે મારે અભિનંદન આપવા છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને કે 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન બજેટમાં એમને નક્કી કર્યું છે. માન્ય રાજ્યપાલ શ્રી ગુજરાતમાં ધૂણી દખાવીને બેઠા છે અને 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે એવો પ્રયાસ કર્યો છે, અને માનવ જીવન માટે પણ ઉપયોગી છે. અને સંવેદના, હું મારી વાત પૂરી કરું. જી, એના પર પણ આવી જજો, કારણ કે આપણી પાસે ખૂબ સમય એટલે નથી. સંવેદના એને એટલા માટે કહેવાય કે ખેડૂતો માટેની યોજના SDRF, NDRF થી આપત્તિના સમયમાં ખેડૂતોને મદદ કરવાની યોજના ચાલુ જ છે. તમારા પાપે તમે પૂછ્યું હતું કે કેમ ફરજિયાત આ વીમો કોના લાભાર્થે? આ ખેડૂતો માટે નથી એમ કરીને ખેડૂતોને ભરમાવી અને તમે બંધ કરાવ્યો હતો. પણ SDRF, શરમ તમને આવી જોઈએ કે તમે 1 હેક્ટર માટે સહાય આપતા હતા. તમે જે મગરના આંસુ સારો છો ખેડૂતો માટે. તમારા સમયમાં 1 હેક્ટરની સહાય મળતી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે એને 2 હેક્ટરની કરી. અને પૂરતી સહાય માટે વાત કરો છો ને, 2 હેક્ટર એટલે રાજ્યના 86% ખેડૂતો 2 હેક્ટર કરતા નીચે છે. એટલે 86% ખેડૂતોને તો તમામ નુકસાનીની સહાય મળે એવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને તમે મગરના આંસુ સારો છો. તમે હતા ત્યાં તો 50% થી વધારે તાલુકામાં નુકસાન થાય આનાવારીમાં ત્યારે જ સહાય આપતા હતા. અમે તો 33% કરતા વધારે નુકસાન થાય ને ત્યારે સહાય આપવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે. અને એના ધોરણોમાં પણ 4,500 અને 6,500 ના ધોરણ હતા. આજે 13,500 ને 18,500 હેક્ટરે સહાય મળે ને
એવી વ્યવસ્થા પણ જીતેન્દ્રભાઈ, આ જો આ સરકારે બધી જ કરી વાતો છે છે, અને એના આ કરતા બધી જ વાતો ઉપર છે, એના કરતા ઉપર જીતેન્દ્રભાઈ, તો વધારે પછી મુશ્કેલી અત્યારે જે 1 લાખ ખેડૂતોની રૂપિયા માંગ હેક્ટરે છે, સહાય અને આખા શા માટે તાલુકાના એ લોકોએ ખેડૂતોને સહાય વારંવાર આપવાનું તમારી કામ પાસે માંગ કરવી પણ પડી રહી છે? તોરણબેન, શા હું વાત પૂરી માટે? કરવા દો. ના, કારણ કે તમે જે મુદ્દાઓ પર એમાં તો તમે આખો 1 કલાક એટલે બોલશો જે તો કર્યું- પણ અધૂરો જે રહેશે. નથી, હું એ એટલા માટે પાલભાઈ કહી કહેશે. રહી છું કે પણ આપણે જે આજે કર્યું છે, ના, એક આપણે આજે જે ગ્લાસમાં મુદ્દા પર વાત ગ્લાસ કરવી ભરેલો છે, છે, આપણે થોડોક જે અધૂરો મુદ્દા છે, પર એની વાત વાત કરવી છે, કરે. મુદ્દાથી આપણે તમે ભટકી નહીં શાંતિથી શકીએ ને સાંભળો. પણ જે જીતેન્દ્રભાઈ, કર્યું છે, એ તો જીતેન્દ્રભાઈ, ભારતીય જનતા આપણે પાર્ટીની સરકાર ખેડૂતોનું ખૂન કરી નાખ્યું છે અને કંઈ કર્યું નથી. એ ખરાબ છે એવી વાત જ્યારે એનો થાય, જે ત્યારે જવાબ જે કર્યું છે, એ એનો કહેવું જે પડે. નિર્ણય છે એ ખેડૂતો પર જ છોડી દઈએ ને આપણે. અને ખેડૂતો એટલા માટે એ જ સુપેરે કહું છું જાણે છે. કે છેલ્લા તમે 7 કહો છો કે તમે વખતથી કામ કર્યા તો ખેડૂતોને ખબર છે, તમારે વારંવાર કહેવાની જરૂર નથી. અને જો તમે નથી કર્યા તો ખેડૂતોનો અસંતોષ સામે આવશે ને. હું એ જ અત્યારે કહું છું, તમારી હું એ જ પાસે કહું છું. ખેડૂતો જે બરાબર? માંગ કરી રહ્યા છે, હું એ જ કહું છું સવાલ એનો કે છે ખેડૂતો અને જવાબ નક્કી પણ એ જ કર્યું જોઈએ છે. ખેડૂતોએ તો નક્કી કર્યું 7 વખતથી અહીંયા પાલભાઈ ત્યાં ખૂબ સરસ એડમિનિસ્ટ્રેટિવ એડવાઇસ આપે છે, પણ એમના વિસ્તારમાં તો એ પોતાના ઠીક છે, પ્રતિનિધિને ચલો ચૂંટી એક નથી નાનકડા શકતા. બ્રેક માટે આપણે રોકાઈએ. 7 જીતેન્દ્રભાઈ, વખતથી એક નાનકડો બ્રેક, ખેડૂતોને તો સૂઝબૂઝ એક બહુ નાનકડા છે. બ્રેક માટે આપણે માત્ર રોકાઈએ સવાલો છીએ. TV જે માંથી મુદ્દા પર આજે બાકીનું આપણે કંઈ વાત કામ નહીં કરવી છે કરવાનું. એ મુદ્દા પર એનાથી આપણે જરૂર પરત આવીશું અને આપણી સાથે જે રાજકીય પક્ષો જોડાયેલા છે, રાજકીય પ્રતિનિધિઓ જે જોડાયા છે, એ જ મુદ્દા પર આપણને જવાબ આપશે તેવી અપેક્ષા પણ રાખીએ છીએ. સમય છે બ્રેકનો. વેલકમ બેક. સાર્વત્રિક જે રીતે વરસાદ છે ને તેમાં પણ અમુક જિલ્લાઓમાં જે રીતે અનરાધાર વરસાદ થયો છે ને ખેતરો જળમગ્ન થયા છે, નુકસાનીની ભરપાઈની માંગ ખેડૂતો કરી રહ્યા છે અને આ વિષય પર આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચામાં આગળ વધીએ. પાલભાઈ, આપણી પાસે સમય ખૂબ ઓછો છે, 1 જ મિનિટમાં જો આપની વાત મૂકવા માંગો તો. પણ હું અત્યાર સુધી જીતેન્દ્રભાઈને પ્રેમથી સાંભળ્યા છે. જીતેન્દ્રભાઈને વિનંતી છે કે 1 મિનિટ મારી પાસે છે ને ડિસ્ટર્બ ના કરે. એમણે કહ્યું SDRF LDRF નામની યોજના અમલમાં છે. તો બેન, આ માત્ર ખેડૂતો માટે નથી, આ કુદરતી આપત્તિઓ માટેની વર્ષોથી યોજના છે. ખેડૂતો માટે કોઈ અલાયદી યોજના નથી. એમણે કહ્યું 2004માં જે ખેડૂતોનું બજેટ 1,20,000 કરોડ હતું એનું 1,52,000 કર્યું. તો જીતેન્દ્રભાઈને પૂછવા માંગુ છું કે 2004માં સોનું જે છે એ 8,000 કિલો સોનું હતું, 8,000 સોનું આવતું હતું. અત્યારે કેટલા છે એ પ્રમાણે એનો ભાવ વધારો થવો જોઈએ. એમણે કહ્યું કે 5વીમો બંધ કર્યો. ટોટલ હાલભાઈ એક જ મિનિટ 2004 થી 2014 ભાઈ, સુધી વચ્ચે 10 બોલવું વર્ષનું નથી. જીતેન્દ્રભાઈ, સારા વક્તા બનવું હોય તો હારે હારે સારા શ્રોતાય બનો તમે. હું એ જ વાત કરું છું. આ રીતે જીતેન્દ્રભાઈ, મને લાગે છે આપને 1 મિનિટ આપું છું, આપને પણ 1 મિનિટ આપની વાત મૂકવા માટે આપીશ, પણ પાલભાઈને સાંભળી. પાલભાઈ, ઝડપથી તમારી વાત પૂરી કરો. હા, હું પૂરી જ કરું છું, વચ્ચે શું કામ ડિસ્ટર્બ કરે છે? જી જી. એટલે જે 2004માં જે સોનું 1 તોલું 8,000 નું આવતું હતું, એ જે મોંઘવારી વધી છે એ પ્રમાણે અત્યારે 72,000 છે. તો તારે 1,20,000 કરોડનું બજેટ હતું, તો અત્યારે ઓછામાં ઓછું 10 લાખ કરોડનું બજેટ હોવું જોઈએ. એ જ રીતે એને SDRF નું કહ્યું. 30 વર્ષ પહેલા ગુજરાતમાં સરકાર હતી કોંગ્રેસની. 30 વર્ષ પહેલા જે સોનું છે એ તો લગભગ 5,000 રૂપિયા સોનું તોલું હતું. તો ત્યારે 6,500 આપતા હતા. તો એના પ્રમાણે તમે એડ કરી અને હિસાબ કરીને આપવા જોઈએ. તમે અત્યારે 13,000 આપો, તમે પોતે સ્વીકારો છો. એમણે કહ્યું 0% વ્યાજ. જીતેન્દ્રભાઈ ભૂલે છે. માનનીય મનમોહનસિંહની સરકારની અંદર આ 0% વ્યાજવાળી યોજના જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર 4%, રાજ્ય સરકાર 3% આપે. આખા ભારતની અંદર યુપીએ સરકારમાં આ ઠીક છે, યોજના આવી છે. પાલભાઈ. પોતાના નામે કરી છે. સમયની મર્યાદા છે. મારી વાત પૂરી કરું છું. પૂરી જ કરું છું. એ નર્મદા કેનાલ, એને નર્મદાની વાત કરી. એના શાસનમાં 30 વર્ષમાં 42,000 કિલોમીટર બની છે. અમારા ઠીક છે, ચલો. શાસનમાં 42,000 ઠીક છે, તમે માત્ર જવાબ આપી રહ્યા છો એમના સવાલોના. જી, ઠીક છે. આ 27,000 કિલોમીટરની અંદર રોજ ગાબડા પડે છે. અને છેલ્લી વાત, 5વીમો બંધ કરવાની જે જીતેન્દ્રભાઈ તમે પોતે તમારા કરેલા ઠીક છે, પાપો છે જીતેન્દ્રભાઈ, એ બીજા ઉપર શું કામ નાખો છો ભાઈ? પાલભાઈ, બસ આપણી પાસે સમય ઓછો છે, મારે જીતેન્દ્રભાઈની પણ પ્રતિક્રિયા લેવી પડશે. સમય ઓછો છે, માફ કરો. પાલભાઈ, સાવ ખોટી વાતો તમે બધી રજૂ કરી. તમે સાંભળ્યું નહીં, કારણ કે ખોટું સાંભળવાની તમારી ટેવ નથી. 2004 થી 2014 સુધી 10 વર્ષનું બજેટ 1,20,000 કરોડ રૂપિયા. 2004 થી 2014 10 વર્ષમાં તમે 1,20,000 કરોડ વાપર્યા હતા. અમે તો 15-16માં સીધા જ 1,21,000 કરોડ થી ચાલુ કર્યું. અને આજે માત્ર કિસાન સન્માન નિધિથી જ 75,000 કરોડ રૂપિયા તો ખેડૂતોના ખાતામાં જાય છે, જે તમે સાંભળ્યું હતું. અને ખેડૂતો સિવાય એની આયુષ્માન ભારતની સારવાર થાય, એને ઘેરનું ગેસનું કનેક્શન મળે કે શૌચાલય મળે તો જુદી વાત છે. અને SDRF યોજના છે ને, NDRF ને SDRF થી ખેડૂતોને જે ફાયદો થાય છે ને,
એ તમે ક્યારે આપ્યો નથી એટલે તમને નહીં ખબર પડે દાદા. અને નર્મદા યોજનાના ડેમના દરવાજાની છાતી ઉપર તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈને બેઠા હતા, તમે સુનાવણી રોકાવતા હતા. સૈફુદ્દીન સોજ સાહેબ જળશક્તિ મંત્રી હતા ત્યારે તમે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આપણે આવા પ્રતિ આક્ષેપમાંથી બહાર નીકળવું પડશે. હિતેન્દ્રભાઈ, માત્ર આમાં ખેડૂતોના હિતની વાત નથી થતી. સ્વામિનાથન કમિટીની ભલામણનો રિપોર્ટ 10 વર્ષ સુધી તમે મૂકી રાખ્યો તો સાહેબ. હિતેન્દ્રભાઈ, આમાં ખેડૂતોના હિતની વાત ક્યાંક ભૂલાઈ જાય છે. દિલીપભાઈ, 30 સેકન્ડ છે તમારી પાસે, જો કઈ મૂકવા માંગો વાત તો. હિતેન્દ્રભાઈ, દિલીપભાઈને સાંભળી લઈએ બંને આપણે. મિત્રોને કહું પ્લીઝ શાંત. મિત્રો આ ગુજરાત છે અને ગુજરાત ને ખેતી આખા વિશ્વની અંદર ગુજરાતની એવી તાકાત છે કે આખા વિશ્વ એની નોંધ લઈ રહ્યું છે. હું એટલું કહેવા માંગુ છું, કાલના પેપરની હાઇડલાઇન હતી કે ગુજરાતમાં મેક્સિમમ ટેક્સ ભરાણો, ઇન્કમ ટેક્સ ભરાણો. તો હું એક ખાલી એટલી રિક્વેસ્ટ કરું, આવું આપણે છેલ્લા 4-5 વર્ષથી જોઈ છે તો કુદરતી આફત ક્યાંક ને ક્યાંક થાય છે. તો આના માટે આપણે થોડુંક આ બજેટમાં વધારો થાય અને આવી આફતો માટે કઈક સરકાર એવું વિચારે કે જયારે પણ આવી તકલીફો પડે ત્યારે ખેડૂતોને મદદરૂપ થઈ શકે, એના માટે કઈક નવી જોગવાઈ, નવી વિચાર કરી અને આવતા સમયમાં આવી તકલીફોમાં ખેડૂતોની સમયની મર્યાદા છે. ભરતભાઈ, આપની પ્રતિક્રિયા માટે નહીં આવી શકાય સમયના અભાવે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા, આ ચારે જે વિસ્તારો એવા છે, ચારે જિલ્લાઓ એવા છે કે જ્યાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે, કારણ કે એક સાથે 2 થી 3 દિવસમાં જ આખી સિઝનનો વરસાદ થઈ ગયો છે. હજુ પણ આવનારા સમયમાં હવામાન વિભાગ કહી રહ્યું છે એ પ્રમાણે ભારે વરસાદ થઈ શકે છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર પાસે અને અપેક્ષા પણ સ્વાભાવિક સત્તાપક્ષ પાસે, સરકાર પાસે જ હોય. સરકાર તેમાં ખેડૂતોની બહારે આવીને જે કંઈ મદદ કરી શકે તે કરવી જ જોઈએ અને કરે તેવી અપેક્ષા અને અરજી સાથે આજની ચર્ચામાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.